ચારધામની યાત્રાએ પાટણના પણ કેટલાક યાત્રિકો ગયા હતા અને તે તમામ યાત્રિકો સંપર્ક વિહોણા થયા હોવાની જાણકારી સામે આવી રહી છે। પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના 9 યાત્રિકો ઉત્તરાખંડમાં ફસાતા સંપર્ક વિહોણા બન્યા છે, જેથી પરિવારજનો ચિંતિત બન્યા। આ અંગે ગામના સરપંચ દ્વારા વહીવટીતંત્રને જાણ કરવામાં આવી છે। પરિવારના સભ્ય સાથે ટૂરના ડ્રાઈવરની વાત થતાં તેઓ સુરક્ષિત હોવાનું જણાવ્યું છે, પરંતુ પરિવારના કોઈ પણ સભ્યએ સાથે ટેલિફોનિક સંપર્ક ન થતા પરિવાર હજુ પણ ચિંતિત છે। हमारा मम्मी पप्पा 4 धामनी यात्रा गया છે તો 4 તારીખે છેલ્લો કોન્ટેક્ટ થયો હતો રાતે 11 વાગે। પછી કે અમે કાલે ગંગોત્રી જવાના તો કે બપોરે કોલ કરજો, તે પણ લાગ્યો નથી। તે અમારા બધા પરિવારના ચિંતાતુર છે। શું માંગ છે તમારી? કે ગોતી લાવો સરકારને, કે અમારા સભ્યને ગોતી લાવો। એમાં સાહેબ 1 તારીખે નીકળ્યા હતા બરાબર, પછી 9 જણ છે અમારા ગામના અને અમારા પત્નીનું નામ જસીબેન પથુજી છે। પછી 5 તારીખે અમારે વાત થઈ એટલે કે અમે 3 ગાડી કરી છે, તો હોજે તમે 8 વાગે ફોન કરજો અમને। એ પછી અમને કોઈ માહિતી જડી નહીં। સરકારને અમારે જણાવવાનું કે અમારે આ શોધખોળ કરે। ના 9 જણા ભાઈ મહેશભાઈ ભાઈ આત્મારામભાઈ ચંદુજીના આગેવાની નીચે કેદારનાથની જાત્રાએ બધા 9 જણા ગયેલા હે। એટલે પરમ દિવસથી બધાનો સંપર્ક બંધ થઈ ગયેલો હે અને કાલે ટીડીઓનો ને એમનો આપણા પર ફોન આવ્યો તો પંચાયતમાં કે ભાઈ તમે આ બધાની માહિતી આપો। એટલે અમારા ગામના જે બધા પેસેન્જરો હતા ને એ 9 મોબાઈલ નંબરો આપણે આપ્યા અને એમના વારસદારોને એમના જે નજીકના કોઈ પુત્ર થતો હોય કે ભાઈ થતો હોય એ બધાના આપણે સુધી નંબરો આપ્યા, પણ હાલ સંપર્ક નહીં થતો। એ કનુભાઈ સોમાભાઈનો જે દીકરા છે ચેતનભાઈ એ સંપર્ક કરવા પ્રયત્ન કરે, એટલે એમને લક્ઝરીના ડ્રાઈવર હંગાથી સંપર્ક કરેલો અને એમને એવું અમને સમાચાર આપ્યા કે બધા સલામત છે। આટલી માહિતી અમારા ભાઈ, બીજી માહિતી કોઈ છે નહીં।